ઘટાડવો પડે મારી સમજણ પ્રમાણે મારા ભાવ એવો છે, સત્સંગની બધાને ખબર છે, વેદ પુરાણ પાઠ પૂજા બધાને બધી જ ખબર છે. કોઈને ખબર ન હોય એવી કોઈ વાત લઈને આવ્યો નથી, કારણ કે આ વિશ્વની અંદર આવ્યા બધા સમજદાર છે કે આ જગતની અંદર ધર્મ કોને કહેવાય? ધર્મ એવી વસ્તુ હું પ્રથમ ગુરુ માત પિતા, માતા અને પિતા બરાબર ધ્યાન રાખીને સાંભળજો. બહુ આનારું ભૂલાવા ઉપર લક્ષ્ય લઈ જતા નહીં. આજે આખી જિંદગી હુતા થાય અને આપણે હુતું રહેવું નહીં કે હવે આપણે જાગવું છે. પાછળ ભૂલતાઓને એમાં બેઠા જરા ફરી આવે ભાઈ કાનમાં રહ્યો ધીરા રહ્યો ઉભો. આ વાત હું કોઈ ડાયો માણસ નથી, કોઈ સંત નથી. હું આપની શપથ થઉં, દેશમાં ખેતી કરતો કરતો મને મારા ગુરુ મળ્યા અને મને શીખ આપી. ગુરુ વિના જ્ઞાન ના ઉપજે, ગુરુ વિના મટે ની ભેદ, ગુરુ વિના સંશય ના મટે ભલે ને વાંકો શાર વેદ. વેદ વાંચવાથી માહિતી મળે, જ્ઞાન ન મળે. તો જ્ઞાન મેળવવા માટે મારે ને તમારે શું કરવું જોઈએ? આપણા વૃદ્ધ માતા પિતા રક્ત બુંદ કા દાતા, જેનાથી મારો ને તમારો દેહ બંધાણો છે. અને માતાની ભૂમિકા માતાઓને ખબર હશે કે સંતાનોને લાલન પાલન વિદ્યા પાઠ એને સમજાવી રાખવું, કેમ રાખવું એ માતા હશે એને ખબર છે. તો આપણે એના ઋણમાંથી મુક્ત તો ન થઈ શકીએ, પણ બને એટલી કોશિશ કરવી. ભક્તિ નહીં થાય તો હાથ છે પરમાત્મા રીશે માને તમારો જે ડુંગરા વાળી જમીન જાય 1-2% આ વાત છે અમારી. પછી માનો ન માનો એક વાત જુદી છે. તમે આખી રાત રડતા હશો, તેની માં કાખમાં લઈને આ હાકલ ખકડાવે, આ પેટીના પાંદડા ખકડાવે, ડબલા ખકડાવે, તમને સાના રાખવાની કોશિશ કરી અને થાકીને એને બહુ રોવો ત્યારે માં પોતે રોતી હોય. આમાં કાંઈ મારું જૂઠું હોય તો મને કહેજો, હું આ સંસારમાંથી પ્રગટ થયેલો છું. તો બોલો એનું ઋણ કોઈ ચૂકવાય એવું છે? ભૂલજો બીજું બધું માતા પિતા ભૂલતા નહીં. અગણિત એનો ઉપકાર છે, કોઈ દી ભૂલતા નહીં.
અમારી અહીંથી હાથ જોડી નમ્ર વિનંતી છે, મા બાપ દુખા હે ને તમને કોઈ માફ નહીં કરે, એ પાકું છે. આ મારી વેદના છે, મારી સમજણ છે. ભક્તિ નહીં કરવાના તો હાથ છે હો ભાઈ, ભક્તિની કોઈ જરૂર ના. આન નામ જ ભક્તિ, આથી ઊંચી ભક્તિ કોઈ હોતી નથી. સવારમાં એના સંતાનો મા બાપની પૂજા ન કરે તો કાંઈ નહીં, પણ પગે લાગી અને માથા પર હાથ મૂકે, પિતા પિતા તારો દિવસ મંગલમય જાય. બીજી કોઈ આશીર્વાદ નહીં આપે, વાટે નહીં રહેતા, કારણ કે એને વાસા જ નથી. વાસા હોય તો આપે, એને કાળજો નથી, એના કાળજામાંથી ન નીકળે આશીર્વાદ. એટલે આટલું રાખજો, આટલું રાખજો. વધારે હું કાંઈ વિનંતી નથી કરતો. હાથ જોડીને કહું છું, તમારા માતા પિતાનું દુઃખ, ગમે એટલી સંપત્તિના માલિક થઈ જાઓ, કોઈ દીવાની જરૂર નહીં પડે. જો એનો હાથ માથા પર આવી ગયો ને એટલે કામ પૂરું થઈ ગયું. એને કોઈ વાહન ટક્કરમાં ન લઈ શકે, તો કે આશીર્વાદ જ એવો મોટો. મને તો એવું સમજાયું છે તે કહું છું, માનો ન માનો તો તમારી મોતની વાત છે. કોઈ મનોમાં આવ્યો નથી, પણ મને ઉગ્યું કે માતા પિતા એ આ દેહના દાતા. આ ન હોય તો આપણે દુનિયા પર ક્યાંથી? આ જન્મ માતા પિતા જ આપે, કોઈ દેવી દેવતા ન આપે. તમારે લખવું લખી લેવું. કોઈ હીલો નાખવાની ગઢીમાં ખાટલામાં પડી છે ને છોકરો રોતો છે તો એ ધરડાથી લઈ અને દોરી તાણશે. ગોખલામાંથી કોઈ દે નહીં આવે. હું એનો વિરોધી નથી, પણ હિસકો તો આવડે આજના. આ નક્કી છે. એટલે મા બાપ થી મોટો આ જગતમાં કોઈ દેવી દેવતા કોઈ છે નહીં. પંચભૂતની કાયા જ એને આપી છે, બીજા કોઈ આપી નહીં. હું જો બીજાને મારી કોઈ ના નથી, હું કોઈનો વિરોધી નથી, પણ આનાથી શ્રેષ્ઠ મને દુનિયામાં કોઈ દેખાતું નથી. આ મારી પોતાની વાત. એટલું કામ કરજો મારું. મારા શબ્દને યાદ રાખીને તમારા મા બાપ પગે લાગી શકો. મારા તો માતા પિતા વૈયા ગયા છે, એટલે મારા ગુરુને વંદન કરું છું. માતા પિતા સમાન ગુરુ છે મારા, કે મને અહીંયા બેહારી દીધો, મહાપદનો અધિકારી બનાવી દીધો. સંતોમાં, સાધુઓમાં, સંન્યાસોની અંદર મને આસન મળે છે. મથોમાં, આશ્રમની અંદર હું રહું છું, આ વેહમાં પણ મને જગ્યા મળે છે. એ મારા ગુરુ. તમે આજે સુખ અને સંપત્તિ ભોગવો છો ને, એ કોના પ્રતાપ છે યાદ છે? બધાને યાદ છે. માતા પિતાએ લાલન પાલન કરીને મોટા કરીને ભણાવ્યા, લગ્ન ગ્રંથિમાં જોડ્યા, ટાઢું શિવ ભૂખ્યા રહે, ફાટલા કપડા પહેરીને તમને આયા ભણાવીને આયા મૂક્યા. પાયો તમારો ન્યાહ કર્યો છે. પાયા વગરનો પલંગ હાલે ની રેત ની ધરતી પર પડી જાય. એટલે મને એવું છું ત્યારે જરા આવા સમજદાર માણસો, આજે મારે નાના જેવા માણસને સાંભળતા હોય તો બે શબ્દ બોલવાનો મને રસ છો. એ બે શબ્દ સમજાવું. અને તમે જોજો, માતા પિતાને પગે લાગીને જાઓ, કોઈ ધંધામાં પાછા રહે ને તેથી મને આવીને ખાહડું મારી દેજો કે માતા પિતાને પગે લાગ્યા, આજે અમારું અમંગળ થયું. આપણા વેદ બોલે, આપણા ઋષિ મુનિઓ બોલે છે
આપણો આ ધર્મ બોલે છે માત પિતા અગણિત ઉપકારના માલિક, એનો કોઈ સરવાળો ન કરી શકે. આપણે આપણા બચ્ચાને મોટા કરીએ ને એવી આશા છે, હા શું કહે કાપડ થાય એવી ખબર એને થોડી હોય. માતા યશોદા એક ભજન મને યાદ આવ્યું, નાનું એવું 2 કડીનું છે, ગાઈ નાખું. પછી હું આ મારી નાની નાની બાલ વાટિકાઓ દીકરીઓ જે ભણે છે એને નાની નાની છે એના વિશે 2 શબ્દ કહીશ કે માત પિતાને લાજ રાખવા માટે આપ તત્પર ઉભા રહેજો. યુવાન બેન બેટી ઘરમાં થાય એની માને શાંતિ મળવી જોઈએ. મારી દીકરી બધું કામ કરે છે. ઈ રસોઈ શીખવાડે, માતા રસોઈ શીખવાડે, ધર્મ સંસ્કાર આપે અને ઈ માતા એને આશીર્વાદ આપે કે મારી બેટી મને હવે કાંઈ કામ કરવા નથી. આ કરવું જોઈએ.